ઉંદરિયાવાસને અલગ ગ્રામ પંચાયત બનાવવાની માંગ સાથે શિહોરીમાં રેલી. શિહોરી કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે ઉંદરિયાવાસને શિહોરી ગ્રામ પંચાયતમાંથી અલગ કરી સ્વતંત્ર ગ્રામ પંચાયત બનાવવાની માંગ સાથે ગ્રામજનો દ્વારા રેલી યોજવામાં આવી હતી. રેલી બાદ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી પોતાની માંગ રજૂ કરવામાં આવી હતી. જિલ્લા ભાજપ કારોબારી સભ્ય અને પૂર્વ રજિસ્ટ્રાર ગુજરાત યુનિયન પ્રમુખ લલિતસિંહ વાઘેલાની આગેવાની હેઠળ યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. ગ્રામજનોએ સૂત્રોચ્ચાર કરી ઉંદરિયાવાસને અલગ ગ્રામ પંચાયત બનાવવાની માંગને વેગ આપ્યો હતો. ગ્રામજનોના જણાવ્યા મુજબ ઉંદરિયાવાસમાં આશરે 650 જેટલું મતદાન છે અને અંદાજે 1500 જેટલી વસ્તી વસવાટ કરે છે. ગામના વિકાસને વધુ વેગ મળે તે માટે લાંબા સમયથી અલગ ગ્રામ પંચાયત બનાવવાની માંગ કરવામાં આવી રહી છે. શિહોરી ગ્રામ પંચાયતના કુલ 17 સભ્યોમાંથી 12 સભ્યોએ પણ અલગ ગ્રામ પંચાયત બનાવવા માટે લેખિત સંમતિ આપી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. ઉપરાંત કાંકરેજના ધારાસભ્ય તેમજ પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીએ પણ ઉંદરિયાવાસને અલગ ગ્રામ પંચાયત બનાવવાની માંગ અંગે હકારાત્મક વલણ દાખવી સંમતિ આપી હોવાનો ગ્રામજનો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. રેલી બાદ મામલતદાર કચેરી ખાતે કાંકરેજ તાલુકાના મામલતદાર ગૌતમ દરજીએ આવેદનપત્ર સ્વીકારી ગ્રામજનોની માંગ સરકાર સુધી પહોંચાડવા માટે જરૂરી રજૂઆત કરવાની ખાતરી આપી હતી. હવે ઉંદરિયાવાસના ગ્રામજનો દ્વારા સરકાર તરફથી આ માંગ અંગે વહેલી તકે હકારાત્મક નિર્ણય લેવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. બાઇટ લલિતસિંહ વાઘેલા, જિલ્લા પંચાયત કારોબારી સદસ્ય, ભારતીય જનતા પાર્ટી, બનાસકાંઠા. ઓકે. હું લલિતસિંહ વાઘેલા, કારોબારી સદસ્ય, જિલ્લા ભાજપ, બનાસકાંઠા. આજે અમે ઉંદરિયાવાસ ગામને અલગ ગ્રામ પંચાયત બનાવવા માટે અમે અહીંયા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે ઉપસ્થિત થયા છીએ. અમે ગ્રામ પંચાયત અલગ કરવા માટે અવારનવાર ગ્રામ પંચાયતના સરપંચને ઘણી વખત રજૂઆત કરી છે. એના પછી અમે લેખિત રજૂઆત કરી, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રીને પણ આ અંગે રજૂઆત કરી છે. આ રજૂઆત કરવાને લગભગ 1 મહિનો પૂરા થવા આવ્યો છે. તેમ છતાં કોઈ અપેક્ષિત કાર્યવાહી તંત્રે આ માટે કરવામાં આવી નથી અને આ ગ્રામ પંચાયત અને જે મુદત છે એ ડિસેમ્બરમાં પૂરી થાય છે. ફક્ત 2-3 મહિના જ બાકી છે. ત્યારે અત્યારે જો આની કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમારું ગામ વિકાસથી વંચિત રહી જશે અને અમારો જે હક છે એ હક છીનવાઈ જશે. તો તાત્કાલિક આ વિશે મામલતદારશ્રી આ ઉપરના અધિકારીઓને દરખાસ્ત મોકલાવીને અમારી માગણી સંતોષવામાં આવે અને અમારા ગામને વિકાસના રસ્તે આગળ ધપાવવા માટે વહીવટીતંત્ર મદદ કરે. જય હિન્દ, જય ભારત. ઠાકોર અમીરજી મેઠાથી ઉંદરિયાવાસ. અમે ઉંદરિયાવાસ શિહોરી, અમારી પંચાયત શિહોરીમાં ભેગી છે કે અમે અલગ પાડવાથી ને લગભગ 20 વર્ષથી મથા હતા પણ અમારી ગ્રામ પંચાયત અલગ પડતી નથી. તો તમે આજે શા માટે આવ્યા તમે? આજે અલગ પંચાયત કરવા માટે આવ્યા છે. મામલતદારને આવેદનપત્ર આપવા? આવેદનપત્ર આપવા. મારું નામ વાઘેલા પ્રવીણ, ઉંદરિયાવાસથી. અમે અહીંયા ઉંદરિયાવાસથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું કે અમારું ઉંદરિયાવાસ શિહોરીમાં ગ્રામ પંચાયતમાંથી અલગ ગ્રામ પંચાયત બને એના માટે અમે અહીંયા આયોજન કરવામાં આવ્યું. આની પહેલાં અમે સરપંચશ્રીને આવેદનપત્ર આપેલું, સરપંચનો કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી. ટીડીઓ સાહેબને પણ અમે રજૂઆત કરી છતાં અમને કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી. અહીંયા આપણા સ્થાનિક એમપી અને ધારાસભ્યોનો પણ અહીંયા અમને હકારાત્મક એમનું વલણ આપવામાં આવ્યું અને અહીંયા 18 સભ્યો છે તેમાંથી અમને 12 સભ્યોએ પોતાની સહમતિ આપી અને પોતાની સહી કરી. આખા ગામ એક તરફી સહમત હોવા છતાં પણ અમને અમારો હક મળતો નથી. અમારી અલગ ગ્રામ પંચાયત બનતી નથી. તો અમારે અમારો હક જોઈએ અને એના માટે અમે સાહેબશ્રીને, મામલતદાર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપી અને અમને હકારાત્મક એનો પ્રત્યુત્તર મળે એવી અમે આશા રાખીએ છીએ. શું નામ છે તમારું આખું? મારું નામ વાઘેલા પ્રવીણસિંહ થાનાજી, ઉંદરિયાવાસ. આજે અમે અમારા ગામના લોકોએ કેટલા ટાઈમથી આ માગણી રજૂઆત કરી હતી. સરપંચથી લઈને તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, પણ અમારી માંગણીનો કોઈ યોગ્ય નિર્ણય લેવાયો નહીં. તેથી અમારે રેલી કાઢી અને અમે અમારો હક માંગવા આવ્યા. મામલતદારને આવેદનપત્ર આપવા માટે આવ્યા છો? હા. શું નામ છે બેટા તારું? મારું નામ વાઘેલા કાંચ. આજે ઉંદરિયાવાસના ગ્રામજનો આગેવાનો સહિત અહીંયા આવેદનપત્ર આપવા આવેલ, જેઓની માગણી શિહોરી ગ્રામ પંચાયતમાંથી ઉંદરિયાવાસને અલગ પંચાયત બનાવવા માટેની એમને માગણી કરી છે.
અને રજૂઆતના અનુસંધાનમાં એ લોકોએ અહીંયા અરજી આપી છે, જેમાં ઘણા ગ્રામજનોની પાછળ સહીઓ સાથેના કાગળો સામેલ રાખેલ છે. અમે આ અરજી નામદાર સરકારશ્રીમાં કલેક્ટર સાહેબ મારફત મોકલી આપીશું. ઓકે સર, આ લોકોએ અગાઉ પણ ડીડીઓને રજૂઆત કરેલી છે, તો આ બાબતે આપના ધ્યાનમાં કઈ આ મુદ્દો આવેલો ખરો? આગળ ડીડીઓ સાહેબને કરીએ તો એ ધ્યાનમાં ડીડીઓ સાહેબને કરેલી છે. ખ્યાલ નહીં. મારા જોડે આ ફર્સ્ટ ટાઈમ આવી જાઉં અહીંયાથી આગળ મોકલી આપીશ. ઓકે. બરાબર. રિપોર્ટર રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા.